હવે વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં પાલનપુરમાં રસ્તાની ગોકળ ગતિની કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં ધણિયાળા ચોકડીથી શહેરને જોડતા મુખ્ય માર્ગને 8 માસ અગાઉ ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદી દેવાયો। જોકે 8 માસ વીતવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ નથી થઈ, જેના લીધે આખા રોડ પર ધૂળનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મોટી માત્રામાં ધૂળ ઉડવાને લીધે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર પડી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ખડબજ રસ્તાના લીધે દિવસમાં 2 થી 3 અકસ્માત થતા હોય છે। અનેકવાર આ રસ્તાનું સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવી, પરંતુ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ભોગે તેમને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે। એક બાજુ ડાબી સાઈડનો રસ્તો માલણ દરવાજા સુધી એકદમ ખોદી નાખ્યો છે, એનું નથી કોઈ રિપેરિંગ કર્યું, ખાલી માટી નાખી દીધી છે સાહેબ। નથી તમારું 4 વ્હીલ ચાલતી કે નથી બાઇક ચાલતું, અને એક્સિડન્ટો કેટલા થાય, દિવસમાં 2-3 એક્સિડન્ટો એકટીવાળા બાઇકોવાળા ભાગે છે, એકટીવાળા ભાંગે છે। આવી પરિસ્થિતિ છે ને વેપારીઓ દુકાનમાં બેસી શકતા નથી, માસ્ક પહેરીને દુકાનમાં બેસે છે સાહેબ, એટલી ડસ્ટ ઉડે છે। નથી કોઈ પાણી છટાતું, નથી કોઈ રિપેર, અનેક જગ્યાએ રજૂઆત કરી પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। આપણા ગટર લાઈન ભૂગર્ભ ગટર લાઈન ખોદવાની હતી છેલ્લા 8 મહિનાથી, એના પછી કોઈ જોવા આવતું નથી। ધૂળ એકદમ ઉડે, બધા આજુબાજુના વેપારીઓ બહુ હેરાન છે, અને અમે બધા નગરપાલિકાને કહેવા જઈએ તો નગરપાલિકા જિલ્લા પંચાયતમાં આવે એમ કે, જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં આવે, એટલે અમે બંને વચ્ચે હલવાણા આવે। મતલબ મહત્વનું છે કે ધણિયાળા ચોકડીથી માલણ દરવાજાનો આ રોડ 20 થી વધુ ગામો અને શહેર સાથે જોડે છે, ત્યારે 8 માસ અગાઉ ખોદી દેવાયેલા રસ્તા પર એક લેન બંધ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે અને તેમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારે ધંધા ઉપર ઇફેક્ટ પડી છે, કોઈ ગ્રાહક અમારી દુકાને આવીને બેસતું નથી, કારણ કે ધૂળ એટલી ઉડી રહી છે, કોઈ પાણી બી છાંટવા આવતું નથી। અમે અમારા સ્વખર્ચે પાણી બી છાંટીએ છીએ, અને આ ધૂળના કારણે અમારી દુકાનની અંદર 1 ઇંચની ધૂળ જામી ગઈ છે। અમે ખુદના સ્વાસ્થ્યના દાવ ઉપર મૂકીને ધંધો કરવા આવીને બેઠા છીએ। તો આ પરિસ્થિતિ અમને હજુ આગામી 10 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીએ।